નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। વાલિયાના શિક્ષક દંપતીને હત્યામાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે। સગા જમાઈનું બેંકમાં લોન અને વ્યાજ વધી જતા અને શેર માર્કેટમાં લાખો રૂપિયાનું દેવું વધી જતા સસરાના ઘરેથી લૂંટ કરીને સાસુ સસરાની ઠંડે કલેજે હત્યા કરી નાખીને ભાગી છૂટ્યા હોવાનો ખુલાસો થયો છે। વાલિયામાં આવેલી ગણેશ ગાર્ડન સોસાયટીમાં રહેતા શિક્ષક દંપતી જીતેન્દ્રસિંહ બોરાદરા અને તેમના પત્ની લતાબેન બોરાદરાનો તારીખ 5મી માર્ચના રોજ રાત્રિના સમયે લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। સમગ્ર દિવસ દરમિયાન મકાન બંધ રહેતા પાડોશીઓને શંકા ગઈ હતી અને તેઓએ પોલીસને જાણ કરી હતી। પોલીસે ઘટનાસ્થળે પહોંચી ઘરમાં જોતા બેડરૂમમાંથી બંનેના હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા। આ અંગે વાલિયા પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી। પોલીસે માત્ર ગણતરીના દિવસોમાં જ બેવડા હત્યાકાંડનો ભેદ ઉકેલી નાખ્યો છે। પોલીસે આ મામલામાં મૃતક જીતેન્દ્રસિંહ બોરાદરાના જમાઈ અને તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ ડ્રીમ હોમમાં રહેતા વિવેક રાજેન્દ્ર કુમાર દુબેની ધરપકડ કરી છે। પોલીસે આરોપીની આકરી પૂછતાછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો। જમાઈ વિવેક દુબેને બેંક લોન તેમજ વ્યાજે લીધેલા નાણાં અને શેર માર્કેટમાં 30 થી 35 લાખ રૂપિયાનું દેવું થઈ જતા આર્થિક રીતે સદ્ધર સસરાના ઘરમાં લૂંટ અને હત્યાના ગુનાને અંજામ આપવા કાવતરું રચ્યું હતું। જેના ભાગરૂપે તે કાર લઈ ગાંધીનગરથી વાલિયા આવ્યો હતો અને ઘરમાં ઘૂસી અંદરથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની લૂંટ કરી સાસુ અને સસરાની ઠંડા કલેજે હત્યા કરી રાત્રિ દરમિયાન ત્યાંથી ફરાર થઈ ગયો હતો। પોલીસને શક ન જાય તે માટે બીજા દિવસે પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે પણ તે ત્યાં જ હાજર હતો અને પોલીસને તપાસમાં સહયોગ આપવાનું તરકટ રચી રહ્યો હતો। પોલીસે આરોપી પાસેથી રોકડા રૂપિયા 43,000 તેમજ સોના ચાંદીના દાગીના પણ રિકવર કર્યા છે। આરોપી વિવેક દુબે પણ એક શિક્ષક છે। આરોપી વિવેક દુબે જાણતો હતો કે તેના સસરા આર્થિક રીતે ઘણા સદ્ધર હોવા ઉપરાંત વ્યાજે પણ નાણાં આપે છે અને ઘરમાં મોટી કેશ તેમજ દાગીના રાખે છે, જેના આધારે આ સમગ્ર કાવતરું રચ્યું હોવાનું बहार आदि है। वालिया के गणेश गार्डन सोसाइटी में पिछले 4 तारीख को लगभग 9:30 बजे के बाद 4 से 5 तारीख के बीच में रात के 9:30 से अगले दिन 9:30 बजे के बीच में दो शिक्षक दंपति की किसी ने धारदार हथियार से गला रेत कर हत्या कर दी थी, जिसकी सूचना थाने पे मिलते ही हमारी टीम मौके पर पहुंची और घर में गेट तोड़कर देखा तो दोनों दंपति अपने बेडरूम में मृत हालत में पाए गए, जिसमें उनका किसी धारदार हथियार से गला रेत कर हत्या की गई। चूँकि ये बहुत ही संवेदनशील और बहुत ही सनसनीखेज तरीके का मर्डर था, इसलिए हमने मौके से आईजीपी सर और एसपी सर के मार्गदर्शन में एफएसएल की टीम को जान की और डॉग स्क्वाड और फिंगरप्रिंट ब्यूरो को इसकी जान की, क्योंकि साइंटिफिक एविडेंस प्रॉपर कलेक्ट करने के लिए हमें इनकी ज़रूरत थी। उसके बाद में एसपी सर एंड आईजीपी सर के मार्गदर्शन में हमने 6-7 टीमों का गठन किया और सभी टीमों को इसको शोध काटने के लिए अपने अपने काम पर लगाया। इसमें हमें कुछ शंकास्पद लोगों के बारे में, उनके मूवमेंट के बारे में शक हुआ तो उनसे हमने पूछपरछ की, उनसे काउंटर क्वेश्चन किए, जिनमें उनके स्टेटमेंट्स काफ़ी ज़्यादा विसंगति पाई गई। और उसके बाद में और फर्दर इन्वेस्टिगेशन करने पर हमें मृत शिक्षक दंपति के दामाद विवेक दुबे, जो कि पेशे से एक टीचर है और व्यारा का रहने वाला है, पर हमारा शक काफ़ी बढ़ गया और उसे बुलाकर वापस से पूछपरछ की तो उसने बताया कि उसने ही ये मर्डर एक धारदार वेपन से किया है, जिसको आज शाम को 17 बजे हमने गिरफ्तार कर लिया है। आगे की तपास इसमें जारी है और इस दरमियान इसमें सभी टीमों का बहुत सहयोग रहा, जिनमें विशेषकर एलसीबी पीआई और उनकी टीम, एसओजी पीआई और उनकी टीम, लोकल थाने की टीम, एफएसएल की टीम और फिंगरप्रिंट ब्यूरो की टीम ने हमें इस को डिटेक्ट करने में बहुत खूब सारी मदद की। सर, मर्डर का मोटिव क्या है? मोटिव के बारे में चूँकि ये आरोपी जो विवेक कुमार है, ये बहुत ज़्यादा फाइनेंशियल स्ट्रेस में था। इसने शेयर मार्केट में भी काफ़ी पैसे गंवा दिए थे और इस पे कई प्रकार की बड़ी बड़ी लोनें चल रही हैं। और जो मरण जन्नार जो इसके ससुर हैं, उनकी फाइनेंशियल कंडीशन काफ़ी अच्छी है और वो ब्याज पर इधर उधर पैसा देते हैं। और चूँकि विवेक को पता था कि वो अपने घर में बड़े अमाउंट में कैश और गहने रखते हैं, तो इसका मोटिव उनको चुरा करके अपनी फाइनेंशियल कंडीशन ठीक करना था। इस वजह से ये रात को किसी समय 4 तारीख को आया और उनको मार करके कुछ इसने गहने और कैश ले जाना भी कबूल किया है, जिसको हम फर्दर कल इसको माननीय सिविल कोर्ट में पेश करके रिमांड
के दरमियान आगे की पूछपरछ में रिकवर करने का। गुनाह इतिहास कुछ मिला है? गुनाह के इतिहास के बारे में किसी पुराने केस में विवेक कुमार को एक बार वालिया थाने में इसके खिलाफ कोई अर्जी आई थी, कोई चोरी की छोटी मोटी अर्जी आई थी जिसमें पूछताछ के लिए बुलाया गया था, लेकिन रजिस्टर्ड जैसा गुनाह कोई इसके खिलाफ नहीं मिला। ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની ભવ્ય જીત થતા દેશભરમાં દિવાળી ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો, ત્યારે ભરૂચ શહેરના બાદબત્તી વિસ્તારમાં પણ હજારો લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને આતિશબાજી કરી વિજય ઉત્સવ મનાવ્યો હતો. ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ખિતાબ જીત્યો છે. આ જીત સાથે ભારતે સતત બીજી વખત આઈસીસી ટુર્નામેન્ટ જીતી છે. અગાઉ 2024માં ટીમ ઇન્ડિયાએ T20 વર્લ્ડ કપ જીત્યો હતો, ત્યારે ભારતની જીતની સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ જામ્યો હતો. ભરૂચ જિલ્લામાં પણ નાના હોય કે મોટેરા હાથોમાં તિરંગા, ઢોલ નગારા સાથે મકાનોમાંથી બહાર નીકળી આવ્યા હતા. ભરૂચ શહેરમાં પાંચબત્તી સર્કલ ખાતે લોકોએ નાચી કૂદી ઇન્ડિયા ઇન્ડિયાના નારાથી વાતાવરણ ગુંજાવી ઉઠ્યું હતું. સમગ્ર જિલ્લા ફટાકડા અને આતશબાજીના કારણે દિવાળી જેવો માહોલ દેખાયો હતો. શહેરના મુખ્ય માર્ગ લોકોના કારણે જામ થયો હતો. જોકે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પણ સ્થળ ઉપર તૈનાત થઈ ગયો હતો. આ જીત બાદ સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ છે અને ક્રિકેટ ચાહકો ટીમ ઇન્ડિયાના આ સિદ્ધિ પર ગર્વ અનુભવી રહ્યા છે. ભરૂચના જંબુસર તાલુકાના એક ગામમાં દિવ્યાંગ યુવતી ઉપર દુષ્કર્મ આચરનાર નરાધમોને 4 દિવસના પોલીસ રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. જંબુસર તાલુકાના એક ગામમાં ઘરમાં સૂઈ રહેલ દિવ્યાંગ યુવતી પર ગામના જ બે નરાધમો સંજય રાઠોડ અને વિજય રાઠોડે દુષ્કર્મ આચર્યું હતું. અંધારાનો લાભ લઈ યુવતીનું મોઢું દબાવી બંને આરોપીઓ દુષ્કર્મ આચરી ફરાર થયા હતા. આ અંગે જંબુસર પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ પોલીસે ગણતરીના સમયમાં જ બંને આરોપીઓની નડિયાદથી ધરપકડ કરી હતી. ત્યારે આજરોજ તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે કોર્ટ સમક્ષ બંનેના 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે કોર્ટે તેઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે. ભરૂચ એસટી વિભાગ દ્વારા હોળી ધૂળેટીના તહેવારોને લઈને શ્રમયોગીઓ માટે તારીખ 10 અને 12 માર્ચ દરમિયાન 70 જેટલી વધુ એસટી બસો દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. સમગ્ર એશિયામાં કેમિકલ હબ તરીકે પ્રખ્યાત એવા અંકલેશ્વર અને ભરૂચના અનેક ઔદ્યોગિક વસાહતમાં રાજ્ય સહિત પ્રાંતના હજારો કામદારો રોજગારી મેળવે છે અને રોજગારી અર્થે અહીંયા સ્થાયી થયા છે. અહીં બાંધકામ સહિતના અનેક પ્રોજેક્ટમાં દાહોદ, ગોધરા અને મધ્યપ્રદેશના હજારો શ્રમજીવીઓ કામ કરે છે. આ શ્રમજીવીઓ માટે હોળી ધૂળેટીનું પર્વ ખૂબ મહત્વનું છે. તેઓ તહેવાર ઉજવવા વતન જવા ઈચ્છે છે, ત્યારે તેમની સવલત માટે 10 થી 12 માર્ચ દરમિયાન કુલ 90 એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. ભોલાવ નવીન બસ સ્ટેશન, જીએનએફસી અને અંકલેશ્વર જીઆઈડીસી બસ સ્ટેશનથી બસોનું સંચાલન થશે. દાહોદનું ભાડું 208 રૂપિયા અને ઝાલોદનું 243 રૂપિયા રાખવામાં આવ્યું છે. ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાના જણાવ્યા મુજબ એસટી આપના દ્વારે યોજના હેઠળ 52 મુસાફરોનું જૂથ હશે તો બસ તેમના કામના સ્થળેથી જ મળશે. આ વ્યવસાયથી શ્રમયોગીઓને સરળતાથી વતન પહોંચી શકશે. ગત વર્ષે 78 બસો દ્વારા 5200 શ્રમયોગીઓને વતન પહોંચાડવામાં આવ્યા હતા અને વિભાગને 11 લાખની આવક થઈ હતી. આ વર્ષે પણ એસટી વિભાગ શ્રમયોગીઓને સુવિધાજનક રીતે વતન પહોંચાડવા તત્પર છે. વિશાલ છત્રીવાલા, ડેપો મેનેજર ભરૂચ. આગામી હોળી ધૂળેટીના તહેવારને ધ્યાને લઈ ભરૂચ વિભાગ ભરૂચ ડેપો દ્વારા એક્સ્ટ્રા સંચાલનનું આયોજન હાથ ધરેલ છે, જેમાં દાહોદ, પંચમહાલ, ગોધરા તરફના શ્રમયોગીઓને પોતાના વતન તરફ જવા માટે બસ સરળતાથી મળી રહે તે માટેનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. ગત વર્ષના પરિણામો, સંચાલકીય પરિણામો જોતા ગત વર્ષે 78 બસો એક્સ્ટ્રા સંચાલન થકી ચાલુ વર્ષે પણ રોજિંદા 30 વાહન થકી 3 દિવસ સંચાલન હાથ ધરી અંદાજિત 90 થી વધુ બસોનું આયોજન હાથ ધરેલ છે. એસટીના સૂત્ર એસટી આપના દ્વારે હેઠળ જો શ્રમયોગીઓ તરફથી કે તેઓના કોન્ટ્રાક્ટર તરફથી આખી બસના મુસાફરો હશે અને તેઓ તેમના સ્થળ ઉપર બસની માંગણી કરશે તો તે પણ અત્રેથી તેઓને આપવામાં આવશે, જેથી કરી શ્રમયોગીઓ પોતાના કામ કરવાના સ્થળેથી વતન સુધી એકદમ સરળતાથી અને કોઈપણ પ્રકારની ઝંઝટ વગર કરી શકશે તેવું આયોજન ભરૂચ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ છે. અંકલેશ્વરના નગરજનોએ પણ ભારતના ફાઇનલ મેચમાં ભવ્ય વિજય થતા ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો હતો. ભારતીય ક્રિકેટ ટીમે દુબઈમાં રમાયેલી ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ટાઇટલ જીત્યું છે. આ ભવ્ય જીત બાદ સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ છવાયો છે.
અંકલેશ્વર શહેરમાં પણ આ જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ચૌટા નાકા અને જીઆઈડીસીના વિવિધ વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. લોકોએ આતશબાજી કરીને જીતની ખુશી વ્યક્ત કરી હતી. આઈસીસી વર્લ્ડ કપમાં મળેલી હાર બાદ ટીમ ઇન્ડિયાએ T20 વર્લ્ડ કપ અને હવે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. હોળીના તહેવાર દરમિયાન અંકલેશ્વરમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. મોડી રાત સુધી લોકોએ વિજય ઉત્સવની ઉજવણી કરી હતી. Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Lab's Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Lab Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. અંકલેશ્વર નગરપાલિકાની વાર્ષિક બજેટ અંગેની ખાસ સામાન્ય સભા મળી હતી. નવા કરવેરા વગરનું 86.86 કરોડનું પુરાતોડ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આજરોજ અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખના અધ્યક્ષસ્થાને જનરલ બોર્ડની ખાસ સામાન્ય સભા મળી હતી, જેમાં રેવન્યુ તથા ગ્રાન્ટ કેપિટલ ઉપજ સહિત ₹86.86 કરોડ અને કુલ ખર્ચ રેવન્યુ તથા કેપિટલ ગ્રાન્ટ ₹74.23 કરોડની જોગવાઈ સાથે બંધ સિલક ₹12.63 કરોડની પુરાંતવાળું બજેટ મંજૂર કરાયું હતું. આ સામાન્ય સભાના પ્રારંભમાં જ વિપક્ષના નેતાએ શાસક પક્ષ દ્વારા મોટા દિવા સ્વપ્ન સમાન બજેટ રજૂ કરે છે પણ પોણા ભાગનું પણ કામ નથી થતું તેવા આક્ષેપો કરતા સામાન્ય સભા તોફાની બની રહી હતી. સામસામે આક્ષેપો પ્રત્યે આક્ષેપો વચ્ચે બજેટ ઉપર ચર્ચા કરવાને સ્થાને બંને પક્ષો આડે પાટે ગાડી ચડાવી દીધી હતી. એક તબક્કે વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે શાસક પક્ષ બજેટ ઉપરની ચર્ચાથી દૂર ભાગવા અન્ય બેતુકા મુદ્દાઓ ઉછાળી મુંગેરીલાલ કે હંસી સ્વપ્ને જેવું બજેટ નગરના પ્રજાજનોને થોપી બેસાડવા માંગે છે. આ બોર્ડ મીટિંગ દરમિયાન શાસક પક્ષે કુલ 15 જેટલા અન્ય વિકાસ સંબંધી કામોના ઠરાવો બહુમતીના જોરે મંજૂર કર્યા હતા. પાલિકા પ્રમુખે કેફિયત રજૂ કરી હતી કે વિપક્ષને વિકાસના કામોમાં કોઈ દિલચસ્પી નથી, કેવળ ખોટા વાંધા વચકા કાઢી બોર્ડ મીટિંગમાં ખલીલ પહોંચાડવા સિવાય તેમનો કોઈ એજન્ડા હોતો નથી. ઉલ્લેખનીય છે કે આગામી વર્ષ દરમિયાન અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રોડ રસ્તા, ડ્રેનેજ, બ્યુટિફિકેશન, સ્વચ્છતા તેમજ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાની નેમ રાખવામાં આવી છે, જે તમામ વિકાસ કામો માટેનો રોડ મેપ આ બજેટમાં લક્ષ્યાંક રાખ્યો છે. આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા સભાખંડમાં બોર્ડની બજેટ યોજાઈ હતી. આમાં એજન્ડા પર 17 જેટલા કામ લેવામાં તમામ કામો વધુ મતે તેમજ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે. એમાં 2024-25 ના સુધારેલ બજેટ 25 ની ઉઘડતી શિલ્પ ₹19 કરોડ 65 લાખ 40 હજાર છે, જેમાં કુલ અંદાજિત બજેટ રકમ ₹86 કરોડ 86 હજાર 80 હજાર
872 થાય છે. એમાં રૂપિયા 2025-26 અંદાજિત બજેટની બંધ શિલ્ક રૂપિયા 12,63,46,000 ની પુરાંત રહેશે. આજે અંકલેશ્વર સભાખંડની અંદરમાં મીટિંગ મળી હતી. 1 થી 15 સુધીના કામો હતા. જે બજેટની મીટિંગ હતી, બજેટની અંદરમાં હું તું અને લાલા બંને ખુશ થાય એવો પ્રોગ્રામ કરવામાં આવેલો હતો. એની અંદરમાં ખાલી ફુગ્ગા સિવાય બીજું કશું જ નહીં હતું. 19 કરોડ રૂપિયા જેવી બાતાબાર રકમ આપણા પાસે બજેટ પરમાં 19 કરોડ જેવી આવે છે. પણ એમણે 23-24, 22-23, 24-25, 25-26 એમ કરીને પહેલા વર્ષમાં 98 કરોડ લાવ્યા, બીજા વર્ષમાં 92 કરોડ રૂપિયા લાવ્યા ને આ ફેરી 83 કરોડ રૂપિયાની ગ્રાન્ટ લાવ્યા છે. પણ એનું નામ કશું જ નથી. ખાલી એક લોકોને ખુશ કરવા માટે ચોકલેટ આપવાનો ધંધો કરેલો છે, જેના બાબતમાં અમે જબરજસ્ત વિરોધ કરેલો છે. ગામની અંદરમાં 1600 દિવસો પાણી પીએ છે. તેમજ હાલની અંદરમાં જન્મ મરણના દાખલાઓ 40 વર્ષ પરથી ઉપરના મળતા નથી. તે બાબતમાં ભયંકર રજૂઆત થઈ છે. આજે ગરીબમાં ગરીબ માણસ જો જન્મ મરણના દાખલાઓ કરાવવા જાય તો મામલતદાર કચેરીની અંદરમાં 15,000 રૂપિયાનો ખર્ચો થાય છે. તે બાબતની દલીલ અમે જબરજસ્ત કરી છે. ડ્રેનેજના રસ્તાઓમાં પ્રોબ્લેમ છે, તે બાબતમાં રજૂઆતો કરી છે. ડ્રેનેજના પાણી બહાર ઉભરાઈ રહ્યા છે. 84 ભાગોળની અંદરમાં ખુલ્લે આમ ગટર પાણી ખુલ્લામાં વહેતી છે અને તેના પાણીના હિસાબે ત્યાંના વિસ્તારો બીમાર પડી રહ્યા છે. તેવી રજૂઆતો કરી છે. પણ છેલ્લા પાણીનું નામ ભૂ આ લોકોની બહુમતીના ઇશારે અમારા તમામ કામો હસી મજાકની અંદરમાં ઉડાવી દીધા છે. અને આ અંકલેશ્વર નગરપાલિકાની અંદરમાં ભ્રષ્ટાચાર સિવાય બીજું કશું જ નથી. એના સિવાય બીજું કંઈ નથી કહી શકતો. જય હિન્દ. અંકલેશ્વરની પ્રતિમ ચોકડી વિસ્તારમાં સરદાર પટેલ શોપિંગ સેન્ટર પાછળના ભાગે આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આગ લાગી જતા 5 ઝૂંપડાઓ બળીને ખાખ થઈ ગયા હતા. અંકલેશ્વરના પ્રતિમ ચોકડી વિસ્તારમાં બેંક ઓફ ઇન્ડિયાની સામે આવેલી ઝૂંપડપટ્ટીમાં આજે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની જાણ થતાં જ અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ટીમે પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં આશરે 8 થી 10 ઝૂંપડા આગની લપેટમાં આવી ગયા હતા. શ્રમજીવી પરિવારોની તમામ ઘરવખરી આગમાં બળીને ખાખ થઈ ગઈ છે. જો કે રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સ્થાનિક તંત્ર દ્વારા આગ લાગવાના કારણની તપાસ હાથ ધરવામાં આવી છે. ભરૂચના ઝઘડિયા તાલુકાના નાના સાંજા ગામે અનુપમનગર સોસાયટીના બંને મકાનમાંથી 6.5 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. દારૂ ઝડપાતા પોલીસે ફરાર બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો છે. ભરૂચ એલસીબી પોલીસે ઝઘડિયા તાલુકાના નાના સાંજા ગામમાં મોટી કાર્યવાહી કરી છે. અનુપમનગર 2 સોસાયટીના મંદ મકાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડ્યો છે. આ દરોડામાં કુલ 5.74 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. એલસીબી પીઆઈ એમપી વાડાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ ઝઘડિયા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે નાના સાંજા ગામના રહેવાસી અલ્પેશ ઉર્ફે અપો વિનોદભાઈ વસાવાએ અનુપમનગર 2 માં મકાન નંબર A0114 માં ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડ્યો છે. પોલીસે તરત જ રેડ કરી મકાનની તપાસ કરી. તપાસ દરમિયાન પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી કંપનીની સીલબંધ બોટલો અને બિયરના ટીન મળી આવ્યા હતા. કુલ 3,338 નંગ દારૂની બોટલો અને ટીન જપ્ત કરવામાં આવ્યા છે. આરોપી અલ્પેશ ઉર્ફે અપો વિનોદભાઈ વસાવા ફરાર થઈ ગયો છે. પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી છે. અંકલેશ્વરના નવાદીવા ગામમાં ખુલ્લી જગ્યામાં વત્તા પાનોનો જુગાર ખેલતા 6 શકુનીઓને પોલીસે ઝડપી લીધા હતા. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસના સર્વેલન્સ વિભાગની ટીમને બાતમી મળી હતી કે નવાદીવા ગામે મોરફરિયામાં રહેતા આવેલ રમેશભાઈ નાનુભાઈ વસાવાના ઘરની પાછળના ભાગે વાડામાં બાવળના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં બેસી કેટલાક ઇસમો પત્તા પાના વડે હારજીતનો જુગાર રમાડે છે. જે બાતમીના આધારે રેડ કરતા 6 જુગારીઓ ઝડપાઈ જવા પામ્યા હતા. પોલીસે તેઓ પાસેથી અંગઝડતીના રૂપિયા 4,070 તેમજ દાવ ઉપરના રોકડા રૂપિયા 1,850 મળી કુલ રૂપિયા 10,920ની રોકડ જપ્ત કરી હતી. પોલીસે તેઓના 5 મોબાઈલ પણ જપ્ત કર્યા હતા. પોલીસ અર્જુનસિંહ, ચંદ્રસિંહ સિંધા, અમિત જસવંત મોદી, સુરેશ સોમજી વસાવા, દેવેન્દ્ર કનુ પટેલ, પ્રભાત છોટુ વસાવા, સાહિલ બિપિન વસાવાની અટકાયત કરી હતી. ભરૂચ તાલુકાના તવરા ગામ ખાતે આંખ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ તાલુકાના તવરા ગામે અતુલ ફાઉન્ડેશનના સહયોગથી શ્રી આનંદીમાં મેડિકલ સેન્ટર ધ્યાનીધામ નિકોરા દ્વારા વિનામૂલ્યે આંખોના રોગોના નિદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં 380 થી વધુ લોકોએ લાભ લીધો હતો. આ કેમ્પમાં મોતિયા, જામર, ચશ્માના નંબર, કીકીના રોગો, પડદાના રોગો, નજીકના ચશ્મા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યા હતા. આ કેમ્પમાં 380 લોકોએ કેમ્પનો લાભ લીધો, જેમાં 70 થી વધુ લોકોના મોતિયાના ઓપરેશન અને કીકીના રોગો જેવા પેશન્ટો નીકળ્યા હતા. અને આવનાર દિવસોમાં તમામ પેશન્ટોને નિકોરા ધ્યાનીધામ આશ્રમ આનંદીમાં આશ્રમ મેડિકલ સેન્ટર
ખાતે વિનામૂલ્યે આંખના રોગોના નિદાન તથા મોતિયાના ઓપરેશન કરી આપવામાં આવશે. ZJ પટેલ સરસ્વતી વિદ્યાલય હાઈસ્કૂલ ખાતે આ કાર્યક્રમમાં અતુલ કંપનીના કર્મચારીઓ તથા નિકોરા ધ્યાનીધામ આશ્રમના ડોક્ટર અને તેઓની ટીમ દ્વારા તવરા ગામના ઉત્સાહી યુવા કાર્યકર્તા શક્તિસિંહ તથા ભાજપ ભરૂચ તાલુકા પ્રમુખ જયરાજસિંહ અને તાવરા હાઈસ્કૂલ સ્કૂલના ટ્રસ્ટી મનહરસિંહ તથા તવરા ગામના મંગલ મઠના મહંત ચેતનદાસ સાહેબ અને ગામના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આજે દીપ પ્રાગટ્ય કરી આ કેમ્પની શુભ શરૂઆત કરવામાં આવી હતી. આ કેમ્પમાં ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામ લોકોએ કેમ્પનો લાભ લીધો હતો. આ સાથે અમરેલી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.